નમસ્કાર દર્શક મિત્રો, હું છું હિતેશ સોનવણે. ગુજરાત ન્યૂઝના વિશેષ કાર્યક્રમ લોકમંચમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સોશિયલ મીડિયાએ ક્યાંક ને ક્યાંક વિશ્વમાં પોતાને દરેક લોકોને ઘેરી લીધા છે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે દરેક લોકો બંધાણી જેવા થઈ ગયા છે. આજે એ સોશિયલ મીડિયાની એક નવા સ્વરૂપની વાત કરીએ તો બ્લુ વેલ ગેમ એ જાણીતી ગેમ બની છે. આજે ટ્રેન્ડ કરી રહી છે સોશિયલ મીડિયા પર, ઇન્ટરનેટના જગતમાં. તો એ વિશે ક્યાંક ને ક્યાંક એનું જે રૂપ છે એ વધુ સાબિત થઈ રહ્યું છે. કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે ગેમ પ્લે માં પાર્ટિસિપેટ કરીને, અને મુંબઈમાં પણ એક છોકરાનો, એક બાળકનો જીવ ગયો છે આ ગેમ રમતી વખતે. તો ક્યાંક ને ક્યાંક એ ગેમનું શું સ્વરૂપ છે, એનું શું નુકસાની થાય છે, એ માટે પેરેન્ટ્સે પણ જાગૃતિના ભાગરૂપે જાગવાની જરૂર છે, અવેર થવાની જરૂર છે. આ જ વિષયને લઈને આપણી સાથે એક્સપર્ટ હાજર છે સ્નેહલભાઈ વકીલના. સ્નેહલભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં. થેન્ક યુ. દર્શક મિત્રો, અવેર થવાનો સમય આવી ગયો છે. સોશિયલ મીડિયાએ ક્યાંક ને ક્યાંક આપણને નીચે ને નીચે લઈ જઈ રહી છે અને એનું જે પોઝિટિવ સ્વરૂપ કરતા લોકો નેગેટિવમાં વધારે ઇન્વોલ્વ થાય છે અને એ ક્યાંક ને ક્યાંક નુકસાન કરી બેસે છે પોતાનું. સ્નેહલભાઈ, તમને પ્રશ્ન પૂછવા માંગીશ કે આ બ્લુ વેલ ગેમ એક્ઝેક્ટલી શું છે, ક્યાંથી આવી છે? જી, એકચ્યુઅલી બ્લુ વેલ ગેમ જે છે તેને આપણે બ્લુ વેલ ચેલેન્જ તરીકે બી ઘણું પ્રખ્યાત છે. હવે આ જે બ્લુ વેલ ગેમ છે તે તમને એપ્લિકેશનમાં મળતું નથી, ગૂગલ પ્લે સ્ટોર યા ગૂગલ એપ્લિકેશનમાં નહીં મળશે. એના માટે તમારી પાસે થર્ડ પાર્ટી લિંક આવશે. એ તમારું કોઈ ઓનલાઈન ફોરમ્સ હોય કે કોઈ બી એવી જગ્યા હોય ત્યાં તમને એક થર્ડ પાર્ટી લિંક મળશે, જેને તમે ડાઉનલોડ કરશો. પછી તમારા જે કમ્પ્યુટર કહેવાય યા મોબાઈલ હોય તેની અંદર આ ગેમ ઇન્સ્ટોલ થશે. આ ગેમમાં 50 ચેલેન્જીસ હોય છે. ઇનિશિયલી આપણે એક ઘણું ચેલેન્જેબલ લાગે છે કે આ કોઈ એન્ટરટેનિંગ ગેમ છે. ઇનિશિયલી જે ચેલેન્જીસ આવે છે તે બી બહુ લાઇટ ચેલેન્જીસ આવે છે, જેમ કે કંઈક રાત્રે 4:30 વાગે જાગો અને કોઈ હોરર મૂવી જોવો. ધીરે ધીરે આની ચેલેન્જીસના જે સ્વરૂપ છે તે વધુ ગંભીર થતા થાય છે. અપાર્ટ ફ્રોમ ધેટ, જે ચેલેન્જીસ છે તેમાં એક એવો બી ચેલેન્જ આવે છે કે તમારા હાથની ઉપર બ્લેડ અથવા રેઝરથી તમે એક વેલનું જે સ્વરૂપ છે તે તમે ડ્રોઈંગ કરો અને ફોટો ક્લિક કરી અને વાયરલ કરો અને આ ગેમના ડેવલપર્સને મોકલો, જે એક પ્રૂફ રહેશે કે તમે આ જે ચેલેન્જ છે તે અટેમ્પ કરી છે. અને અલ્ટિમેટલી આમાં એક 50 જે લાસ્ટ ચેલેન્જ છે દેટ ઇઝ સુસાઇડની એક ચેલેન્જ આવે છે. અને આ જે ગેમ છે તે સાયકોલોજીકલી લોકોની માનસિકતા સાથે રમે છે અને અલ્ટિમેટલી આવા ગંભીર પરિણામો એના આવે છે. સ્નેહલભાઈ, ગવર્મેન્ટની ઇન્વોલ્વમેન્ટની વાત કરવામાં આવે તો ગવર્મેન્ટ દ્વારા પોર્ન સાઇટ પણ બ્લોક કરવામાં આવી હતી. તો વાત કરવામાં આવે આ ભયાનક ગેમની પાર્ટિસિપેટની, તો શું ગવર્મેન્ટ સીધી રીતે ઇન્વોલ્વમેન્ટ ન થઈ શકે અને રોકી ન શકે આ હાદસાને? એકચ્યુઅલી વસ્તુ એ છે કે ગવર્મેન્ટ આમાં અગર રોકવા બી ચાહશે તો આ વસ્તુ રોકી નહીં શકશે, કારણ કે ક્યાં ક્યાં રોકશે. જેમ કે મેં તમને પહેલા કીધું, આ જે ગેમ છે તે ઓરિજિનેટ કરે છે રશિયાથી. રશિયામાં ઓલરેડી 130 થી અપ લોકો આનો ભોગ બન્યા છે આ ગેમનો. હવે આ કોઈ પર્ટિક્યુલર એપ્લિકેશનમાં કે એવા રૂપમાં તમને નથી મળતી કે તમે એને ડાયરેક્ટ ડાઉનલોડ કરો અને ગવર્મેન્ટ એની પર ડાયરેક્ટ વોચ રાખી શકે. એટલે એવું નથી. આ ગેમ વાયરલ થઈ ગઈ છે અને આ જે ગેમ છે તે પર્ટિક્યુલરલી તમને કોઈ ઓનલાઈન ફોરમમાં મળી શકે છે કે કશે બી થર્ડ પાર્ટી એપ્લિકેશન થ્રુ, એટલે કોઈ લિંક તમને મોકલે અને તમે એને ઇન્સ્ટોલ કરો, કંઈક આવી રીતના પણ ગેમ તમને મળી શકે છે. જી, વાત કરવામાં આવે તો એક વાયરસ એટેકની વાત કરીએ બ્લુ વેલ ગેમ પછી, તો વાઇપર અટેક નામનો પણ એક વાયરસ છે કે વાઇપર અટેક પણ થાય છે કોમ્પ્યુટરો પર, સોશિયલ મીડિયા પર. એના વિશે ડીપમાં માહિતી આપશો? જી, એકચ્યુઅલી આ વસ્તુ જે છે ને આ બી એક બહુ મોટો વર્લ્ડ વાઇડ એટેક થયો હતો લાસ્ટ 1.5 મંથ પહેલા, જૂનના એન્ડિંગમાં. અનલાઇક આપણું રેન્સમવેર જે હતું, વનાક્રાઈ રેન્સમવેર, તેવી રીતના એક બીજો એટેક થયો હતો જેનું નામ હતું પેટિયા રેન્સમવેર. હવે આ જે એટેક છે તે 28 જૂન 2017 થયો હતો. આ એટેક બી ઓરિજિનેટ કર્યો હતો રશિયાથી, અને રશિયાની સાથે સાથે યુક્રેન અને ઘણી બધી બીજી બધી કન્ટ્રીઝમાં પણ અફેક્શન થયું હતું. સિમિલર અટેક હતો જેમ કે આપણો વનાક્રાઈ એટેકમાં જે રીતના રેન્સમ માંગવામાં આવી હતી, એટલે કે ખંડણી માંગવા આવી હતી, એવી રીતના પેટિયા વાયરસ અટેક જે હતો તેમાં પણ આ અટેકથી તમારું કમ્પ્યુટર બ્લોક થઈ જતું હતું, તમે એનો એક્સેસ તમને મળી નહીં શકતો હતો અને અલ્ટિમેટલી તમને એક રેન્સમ વિચ ઇઝ ઇક્વલ ટુ $300
ઇન બિટકોઇન્સ એ તમને આપવાનું હતું. અને આ જે વસ્તુ છે તેમાં એક વધારેનો ઇસ્યુ એ હતો કે આમાં જે પણ ભોગ બન્યા હતા લોકો, તે લોકોનો ડેટા પાછો આવી શકે એમ નહીં હતો. એટલે પેટિયા રેન્સમવેરને આપણે વાઇપર એટેક તરીકે પણ સંબોધિત કરી શકીએ છીએ. તો એ ડેટા જે લોસ થાય છે એની સામે જે ડેટા જે ફ્રોડ કરે છે અને જે હેકર્સ હોય છે તે શું ડિમાન્ડ કરતા હોય છે ડેટા પાછા આપવાની શરતે કે કંઈક ડોલર્સની માંગણી કરતા હોય છે? જી, આમાં એકચ્યુઅલી જે છે, જે બી એના મેકર્સ છે, આ જે બી એટેક કરતા લોકો છે, તે તમારી પાસે USD 300 એટલે કે આપણું જે ડોલર્સ છે $300 ઇક્વિવેલન્ટ બિટકોઇન્સ એ રેન્સમ તરીકે એટલે ખંડણી તરીકે માંગતા હોય છે. અને અત્યાર લગીને એવો એક પણ સક્સેસફુલ કેસ નથી કે જેમાં કોઈ ખંડણી આપી હોય અને એનો ડેટા પાછો મળ્યો હોય. એટલે બીવેર, એને આપવાની પણ જરૂર નથી. JNPT માં જે અટેક થયો હતો જવાહરલાલ નહેરુ ઇન્સ્ટિટ્યૂટમાં, તે એ કયા પ્રકારનો અટેક હતો અને એ ડેટા શું પાછા મળ્યા હતા ખરા? એકચ્યુઅલી મેં જેમ આપણી હમણાં જે વાત થઈ પેટિયા રેન્સમવેરની, 27 જૂને આ વાયરસનો એટેક આવ્યો હતો અને 28 જૂને આપણું JNPTનું 3rd ટર્મિનલ તે ભોગ બન્યું હતું. પરંતુ એમાં એ લોકોએ કોઈ રેન્સમ આપ્યું નહીં હતું, પરંતુ ડેટાના બેકઅપ એ લોકો પાસે અવેલેબલ હતા, જેનાથી આનું બેકઅપ લેવામાં આવ્યું હતું અને ડેટા સક્સેસફુલી આપણે મળી ગયો હતો. બટ એ કોઈ રેન્સમ આપીને આપણે મળ્યો નથી. જી, વાત કરવામાં આવે તો એક બીજા બિટકોઇનની વાત કરવામાં આવે તો બિટકોઇન ઘણા વર્ષોથી પોતાનો ફેલાવો કરી રહ્યો છે માર્કેટમાં. ઇન્ડિયામાં પણ લોકો બિટકોઇનમાં ઇન્વેસ્ટ કરતા થયા છે. એક્ઝેક્ટલી બિટકોઇન શું છે? એક વર્ચ્યુઅલ મનીની વાત કરવામાં આવે છે, પણ લોકોને તેની માહિતી પ્રોપર નથી. માત્ર ને માત્ર તેઓ ઇન્વેસ્ટમેન્ટની વાતો ચારેકોરથી સાંભળે છે, કદાચ કોઈએ કર્યું પણ હશે. તો એની પ્રોપર વિગત શું છે, શું માહિતી છે? વેલ, બિટકોઇન જે છે તે એક ટાઈપની ક્રિપ્ટો કરન્સી છે. અગર ઇન્ટરનેટને આપણે એક દેશ સમજીએ તો એમાં ચાલતી જે કરન્સી છે તેને આપણે ક્રિપ્ટો કરન્સી કહીશું. ક્રિપ્ટો કરન્સીના અલગ અલગ પ્રકાર આવે છે. તેમાંથી એક પ્રકાર જે સૌથી જૂનો છે તે છે બિટકોઇન. 2009માં બિટકોઇન નું જે ઇનિશિયલ કહી શકાય તેમ થયું હતું અને ત્યારબાદ ધીરે ધીરે ગેઇન કર્યું અને અત્યારે એ બહુ સક્સેસફુલી લોકો યુઝ કરે છે ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન્સમાં. આમાં વસ્તુ એ છે કે જે ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન છે તેની અંદર આ પેયર ટુ પેયર સિસ્ટમ છે. એટલે ડાયરેક્ટલી મારા વોલેટથી તમારા વોલેટમાં એ અમાઉન્ટ ટ્રાન્સફર થશે વિધાઉટ એની ઇન્ટરમીડિયેટરી. એટલે ઇટ ઇઝ વેરી ઇઝી અને બહુ કન્વિનિયન્ટ થઈ જાય છે. ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનમાં પણ આ વસ્તુ ઘણું કન્વિનિયન્ટ થઈ જાય છે. અપાર્ટ ફ્રોમ ધીસ, બિટકોઇન આજથી 7-8 વર્ષ પહેલા 10 રૂપિયાથી પણ ઓછી એની વેલ્યુ હતી, જ્યારે આજની એની વેલ્યુ આપણે જોવા જઈએ તો 2,13,000 થી 2,15,000 ની વચ્ચે એની વેલ્યુ હમણાં થઈ રહી છે. સો લોકો એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ બિટકોઇન તરફ એટ્રેક્ટ થઈ રહ્યા છે. ભારત દેશમાં પનામા પેપર લીકની વાત કરવામાં આવે તો ભારત દેશમાં જે ધનાઢ્ય છે, ઉદ્યોગપતિઓ છે, તેમને બ્લેક મની છુપાવવા માટે ઘણા સોર્સિસનો ઉપયોગ કરતા હોય, તો શું બિટકોઇન પણ એવા સોર્સિસમાંથી એક હોઈ શકે? જી, બિલકુલ હોઈ શકે. બિટકોઇન તમે કેવી રીતના લો છો, તમે એને લીગલી પણ લઈ શકો છો, કારણ કે અત્યાર લગીને ઇલીગલ નથી થયું. હા, અગર તમે બિટકોઇન યુઝ કરો તો એના રિલેટેડ જે બી એક્ટ છે, જેમ કે મની લોન્ડરિંગ એક્ટ છે, એવા બધા એક્ટના તમે ભોગ બની જાઓ. બટ અત્યાર લગીન ઇલીગલ નથી થયું. હું બીજો બી એક કિસ્સો કહીશ કે 2016ના એન્ડિંગમાં આપણી NCBએ 500 બિટકોઇન સીઝ કર્યા હતા એક ડ્રગ્સ કેસમાં. અને એક અત્યાર લગીન આપણા RBI ના જે ગવર્નર છે તેમના તરફથી એક સ્ટેટમેન્ટ આવ્યો હતો કે ઇન્ડિયા હેઝ નો પ્લાન ટુ રેગ્યુલેટ બિટકોઇન્સ. એટલે આના ઘણા બધા ઇમ્પ્લિકેશન્સ થઈ શકે છે કે ઇન્ડિયામાં ફિલહાલ કોઈ એવો પ્લાન નથી કે આપણે રેગ્યુલેટ કરીએ. બટ આ બહુ ડિબેટેબલ છે કે શું અગર આપણે રેગ્યુલેટ નહીં કરીએ તો આ રેગ્યુલેટ નહીં થશે, કારણ કે આ ઓલરેડી એક ઇન્ટરનેશનલ કરન્સી થઈ ગઈ છે અને લોકો એને સક્સેસફુલી યુઝ કરીએ છે. તો અગર આપણે એને રોક રાખશું એની ઉપર તો એ રોકાઈ જશે કે નહીં? અપાર્ટ ફ્રોમ ધીસ, એક વસ્તુ હું હજી કહેવા માંગીશ કે 1 ઓગસ્ટ 2017માં બિટકોઇનનું સ્પ્લિટ થયું હતું ને હવે ઇટ ઇઝ નોટ ઓનલી બિટકોઇન બટ એક હજી કરન્સી છે જે બિટકોઇનના જ મેકર્સ તરફથી કે બિટકોઇનના જ રેગ્યુલેટર તરફથી આવી છે, ધેટ ઇઝ બિટકોઇન કેશ. એટલે હવે બિટકોઇન સ્પ્લિટ થઈ ગયું છે અને બિટકોઇન એઝ વેલ એઝ બિટકોઇન કેશ
એ બંને ચાલે છે, એક્ઝિસ્ટન્સમાં છે સાયમલ્ટેનિયસલી. ઓકે, તો જે ફિલિપ બુટીન છે, જે શોધ કરનાર છે, ઇન્વેન્ટર છે, તો એનું પર્પસ શું હતું બિટકોઇન નું ઇન્વેન્શન કરવા પાછળ? થોડુંક સર હું તમને અહીંયા ઇન્ટરપ્ટ એવી રીતના કરીશ કે તમે જે કીધું તે હી ઇઝ ઇન્વેન્ટર ઓફ બ્લુ વેલ ગેમ, બટ એ જે પર્સન છે તે હવે પકડાઈ ગયો છે. એને ઓલરેડી અરેસ્ટ થઈ ગયો છે અને એણે અમુક સ્ટેટમેન્ટ્સ પણ આપ્યા છે બ્લુ વેલ ગેમના જે બી ભોગ બન્યા છે તેના માટેના, વિચ આર નોટ ગુડ. અકોર્ડિંગ ટુ હિમ જે લોકોને જીવવાનો હક નથી તે લોકોને એ મારી નાખે છે આ ગેમથી. સો એની કોઈ સાયકોલોજીકલ એનો જે પણ ઇમ્પ્લિકેશન્સ હશે, પરંતુ એક હજી વસ્તુ છે કે ભલે આ પકડાઈ ગયો છે, બટ આપણે એવું સમજવાની જરૂર નથી કે આ ગેમ અત્યારે એક્ઝિસ્ટન્સમાં નથી, કારણ કે આના સિવાય પણ ઘણા બધા લોકો છે જે એની લિંક તમને મોકલી શકે છે અને તમને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સાયકોલોજીકલી આ ગેમથી અફેક્ટ કરાવી શકે છે અને એના ભયાનક સ્વરૂપ આપણે જોવામાં આવ્યા છે ઓલરેડી. સો હું એમ જ કહીશ કે કશે બી તમને આવી કોઈ લિંક મળે તો એનામાં ઇન્વોલ્વ નહીં થાવ, આવી બધી ગેમ તમે ડાઉનલોડ નહીં કરો. જી, પેરેન્ટ્સ વિશેની જો માહિતી કરવામાં આવે તો પેરેન્ટ્સને કઈ રીતે ઓળખી શકાય કે પોતાનું બાળક આ ગેમમાં પાર્ટિસિપેટ કરી રહ્યું છે? એવા કયા સિમ્ટમ્સ છે જેના થકી પેરેન્ટ્સને અવેર કરી શકાય? વેલ, એકચ્યુઅલી આ બહુ અઘરી વસ્તુ છે, કારણ કે તમને બિંગ અ પેરેન્ટ્સ તમને તમારી રીતના ધ્યાન આપવું પડે એવું જ છે આ સિચ્યુએશન. અને હું અમુક એવા ઘણા બધા અલગ અલગ મેથડ છે કે જેમાંથી તમે ધ્યાન રાખી શકો, પણ એ બધા એક મેટર જે છે તે કોઈ બીજી વસ્તુને વાયોલેટ કરશે. અગર તમે કોઈક અલગ રીતનું એમનું ધ્યાન રાખશો તો એમની પ્રાઇવસીને વાયોલેટ કરશે. સો એવી કોઈ રેગ્યુલેટ પર્પઝ કે એવું ડિરેક્શન હું અહીંયા નહીં આપી શકીશ કે જે તમે યુઝ કરી શકો ટુ ચેક ધ પ્રાઇવસી ઓફ યોર કિડ્સ. જી, ફરી આપણે બિટકોઇન પર આવીએ તો બિટકોઇન એ શું ભારતમાં આવનારા સમયમાં લીગલ થઈ જશે? સંસદમાં એનો કાયદો પસાર થશે અને લીગલાઇઝ થવાના કોઈ સંભાવના ખરી? સર, બહુ અઘરું છે. મને એવું લાગતું નથી કે બિટકોઇન્સ લીગલ થઈ શકશે. અકોર્ડિંગ ટુ મી આ જે બધા જે બી રેન્સમવેર એટેક્સ થાય છે, આ બહુ પર્સનલ મારી જે ઇમ્પ્લિકેશન્સ છે તે છે કે અપાર્ટ ફ્રોમ ધીસ આ બધા જે રેન્સમવેર અટેક્સ છે અને આ બધું જે થાય છે તેનો પર્પઝ એ જ છે કે બિટકોઇનની જે વેલ્યુ છે તે વધે, કારણ કે બિટકોઇનની જે વેલ્યુ છે તે આ બધા એટેક્સથી જ ગેઇન કરશે. એમાં જે ઇન્ક્રીમેન્ટ છે તે આવે છે આ બધા એટેક્સથી. જી, વાત કરવામાં આવે તો ફરી બ્લુ વેલ ગેમ પર આવીશ તો એ ક્યાંક ને ક્યાંક જીવનો ભોગ લઈ રહી છે. તો જે યુથ છે તેના માટે પણ એવું કંઈક, અને તમને પૂછવા માંગીશ કે એક નવી વાત છે કે એવી કોઈ એનજીઓ ભારતમાં આવી છે સોશિયલ અને જે સાયબરને લગતી હોય, જે આવા બાળકોને એમાં ક્યાંક ને ક્યાંક જે મૃત્યુને પ્રેરતા હોય છે એવા માટે એમને અવેર કરી શકે એવી કોઈ એનજીઓ આવી છે? અને કોઈક સરકારી એજન્સી કોઈ બિન સરકારી એજન્સીમાં સક્રિય થઈ છે આ ગેમને રોકવા માટે અને યુવાઓ પાર્ટિસિપેટ ન કરે એના માટે કોઈક પગલાં લેવાયા છે? વેલ, અમારા જેવા જે એક્સપર્ટ છે તે લોકો કોઈક ને કોઈક રીતના એ વસ્તુ ટ્રાય કરે છે કે જ્યારે બી અમને કોઈ સોશિયલ પ્લેટફોર્મ મળે ત્યારે લોકોને વધુ ને વધુ અવેર કરે. આના સિવાય મારી એક ઓલરેડી અમારી એક સોશિયલ સંસ્થા છે સ્નેહાસવ આર્ટ્સ કરીને. અપાર્ટ ફ્રોમ ધેટ સાયબર વોરિયર્સ કરીને પણ મારી એક ઇન્સ્ટિટ્યુશન છે. એમાંથી પણ હું એવા ઘણા બધા પ્રોગ્રામ્સ કરું છું જેનાથી લોકો સાયબર ક્રાઇમ અંગે અને આવી બધી ડેન્જરસ જે ગેમ્સ છે તે અંગે અવેર થાય, કારણ કે અવેરનેસ આમાં જ આનું સોલ્યુશન જ અવેરનેસ છે. આનાથી તમે અવેર થાઓ ને આનાથી તમે દૂર રહો, એ જ આનું એકમાત્ર સોલ્યુશન છે. તો ક્યાંક ને ક્યાંક જે અટેક થાય છે, સોશિયલ મીડિયાએ ક્યાંક ને ક્યાંક એટલું મોટું સ્વરૂપ લઈ લીધું છે. સોશિયલ મીડિયાની વાત કરવામાં આવે સ્નેહલભાઈ તો કેટલાક લોકો માટે રોજગારીનું સાધન બની ચૂક્યું છે. તમને યુટ્યુબની વાત કરું તો યુટ્યુબમાં જો તમે ક્રિએટિવ હો તો ક્યાંક ને ક્યાંક વિડીયો બનાવો અને તમને ડોલરમાં પૈસા મળે છે, તમારા વ્યૂઝ પર પૈસા મળે છે. તો આવનારા સમયમાં જેઓ ક્રિએટિવિટી ધરાવતા લોકો છે તેના માટે ક્યાંક ને ક્યાંક સોશિયલ પ્લેટફોર્મ એક કેવું સાબિત થશે? જો તમે એને પોઝિટિવલી લો તો ક્યાંક ને ક્યાંક લોકોએ કરોડો રૂપિયા અને લાખો રૂપિયા કમાઈ પણ રહ્યા છે સોશિયલ પ્લેટફોર્મ પર, અને જો નેગેટિવ લો તો ક્યાંક ને ક્યાંક જીવ જવાનો પણ જોખમ રહેલું છે. શું કહેશો આ વિષયને? યસ, એકદમ રાઈટ વાત છે તમારી. સોશિયલ મીડિયા અત્યારનું એક એવું બેઝિક વસ્તુ છે કે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. હરેક ક્ષેત્રમાં સોશિયલ મીડિયા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.
તો સોશિયલ મીડિયા વગર તો ચાલે એમ જ નથી. ફિલ્મની પબ્લિસિટીથી લઈને કોઈક નવી ન્યૂઝ કંઈક પણ તમે વાત કરો, સોશિયલ મીડિયા ઇઝ મસ્ટ. સો સોશિયલ મીડિયા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હા, બટ તમે એને પોઝિટિવલી લો એ તમારી માનસિકતા ઉપર છે, એન્ડ યુ શુડ ટેક ઇટ પોઝિટિવલી. અને એમાં જે બી પોઝિટિવલી ક્રિએટિવ સ્ટેપ્સ છે તે તમે લઈને આગળ વધી શકો છો, જેના સારા કોમ્પ્લિકેશન્સ ને ઇમ્પ્લિકેશન્સ આવી શકે છે. તો દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક બિટકોઇન, બ્લુ વેલ ગેમ અને આવા ઘણા વિષયને લઈને આજે આપણે વાત કરી છે, જેને વરવા સ્વરૂપ અને નેગેટિવ જો એને તમે લેશો તો ક્યાંક ને ક્યાંક જીવ જવાનો પણ જોખમ રહેલો છે. પેરેન્ટ્સે પણ જાગૃતિ લાવવાની જરૂર છે. બિટકોઇન એક એવું માધ્યમ છે જેમાં લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે કોઈ પણ જાણકારી વગર. ક્યાંક ને ક્યાંક જો તમે આંધળી દોટ મૂકો તેની પહેલા આવી જાણકારી મેળવવાની જરૂર છે, ગૂગલ કરવાની જરૂર છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની જાણકારી પણ તમને એ સોશિયલ મીડિયા પર જ મળશે. તો અવેર થાવ અને ક્યાંક ને ક્યાંક બચો આવા અટેકથી, રેન્સમવેરથી જેવા અનેક વાયરસ જે માર્કેટમાં ફરી રહ્યા છે. કોઈ અનવોન્ટેડ ફાઇલ ખોલતા પહેલા 2 મિનિટ વિચારો અને અવેર થાવ. આપણી સાથે સ્નેહલભાઈ ઘણીવાર આ મામલે આપણે એપિસોડ કર્યા જ છે અને લોકોને અવેર કરતા રહ્યા છે. તો દર્શક મિત્રો, આ તો અમારો લોકમંચ કાર્યક્રમ જેમાં અમે રેન્સમવેર, બિટકોઇન અને બ્લુ વેલ ગેમ વિશે વાત કરી. આવતી એપિસોડમાં કોઈ નવા વિષય ટોપિક સાથે મળીશું. સ્નેહલભાઈ, આપનો આભાર. આપ ગુજરાત ન્યૂઝમાં આવ્યા અને જાણકારી આપી. થેન્ક યુ, માય પ્લેઝર. દર્શક મિત્રો, જોતા રહો ગુજરાત ન્યૂઝ. આવતા અંકે ફરી મળીશું નવા ટોપિક સાથે. નમસ્કાર.